તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું મારી ઓફિસ ફિલરો સાથે તમને મુલાકાત કરાવીશ અને હું ક્યાં નોકરી કરું છું એ તમને બતાવીશ. તો જોડાઈ રહેજો મારા નવા બ્લોગની અંદર. તો હું તમને પહેલાં મારી ઓફિસ બતાવી દઉં. આ છે મારી ઓફિસ. પછી આ જઈએ તો આવશે ફિલરોની ઓફિસ. આ ફિલરનો એક હિસાબ કરતાં કરતાં મોબાઈલ અંદર મૂકીને જતો રહેશે બહાર. એ ફિલર બહુ ઉતાવળીઓ ભૂલી જાય છે, તે વસ્તુ મિલી મિલીને જતો રહે. તો એને હું બહાર જઈને બતાવું તમને. આ સર ડીલરનું બાઇક ઓળખાય છે પણ કોઈને ફેવર વાળતા નહીં ડીલર. એક એ ને એક આ ગાડી તો 20 દિવસથી પડી છે આમને, હજુ સેલ પણ નહીં માર્યો. તો જય માતાજી મિત્રો, આપણે આ સીએનજી પંપ ઉપર નોકરી કરીએ છીએ. એટલે ફરવામાં નહીં નોકરી કરતા. આ મશીન પડ્યું ને, આ મશીન પડ્યું પાછળ, એના ઓપરેટર છીએ. આ મિત્ર મળી ગયો, પેલો મોબાઈલ ભૂલીને જતો ને ઓફિસમાં હીરો ભાઈ. એ મારો મોબાઈલ છે. મારે ઉતાવળ બહુ હોય છે, એમાં ભૂલ બહુ પડે છે. બરોબર. ચા પીધો? ચા બાકી છે હજુ પીવાનો. તો ચા લેતા હોય, ચા પાવો તો. અને મારા નંબરમાં પહેલો નંબર આપણો પાવો આવે. એ બહુ પેલો ફર્સ્ટ નંબર આવે સીટનો લાડકમાં. બીજો નંબર મારો આવે. પહેલા નંબરે પાવો હોય, બીજા નંબરે તારો, હા, અને ત્રીજા નંબરે અરમાન, અને ચોથા નંબરે ભરત. બીજા બધા પિલરો આવી એ લાઈનમાં આવી છે. એમની કોઈ ગણતરી ના હોય. જયલાની છે, અજ્જાની કોઈ ગણતરી ના હોય. ના, મારે પાવાની વધારે. તારી પાવા બેની વધારે હોય, કેમ કે એમની જરૂર છે તમારે. અમે બહુ ખાસ માણસ છીએ એમના. જે કોમ બતાવો તમે કોમ કરી લો. એટલે એ જમણો છે, હું ડાબો છું. બરોબર. હા. તો ચા લેતા હું, ચા પાવો અમને. બરોબર. જો મિત્રો, હિસાબ કરતા કરતા નાહી ગયો તો બહાર. હવે પાછો આવીને હિસાબ કરવા બેસી ગયો. બતાવું તમને. એટલે હિસાબ કરતા કરતા જો જતો રહેતો તું. હિસાબ કરતા કરતા જો જતો રહેતો. પેલું સુમેરપુરની ગાડી આવી. હા, એનું બિલ બનાવે છે. તે મોબાઈલ ભૂલી ગયો તો. ના, મોબાઈલ મૂકી દો, પણ પત્તો ઉડી જાય હિસાબ. કોક લઈ જાય તો ઓફિસમાં આવીને ના લઈ જાય. દરવાજો ખુલ્લો હોય, પાછળ કોક આવે લઈને જતું રહે તો. આપણે હિસાબમાં કેવું છે ખબર છે? હા, 8 પ્લસ તો ચા આવી જઈશ. તો હવે હું ચા પીવા મારી ઓફિસમાં જાઉં છું. કપ લાઈન મૂકી દીધો ઓફિસમાં, તો હું ચા પીવા જાઉં છું. તો જોડાઈ રહેજો મારા બ્લોગની અંદર. આ આપણી ખુરશી છે, એના પર બેસીને આપણે ચા પીશું. તમારે પણ મિત્રો ચા પીવી હોય તો આવો ઓફિસ ઉપર, તમને પણ ચા પાઈશું નહીં. બહુ મસ્ત ચા બનાવી બાયપાસ ઉપર સર્કલ પર. શું લઈને આવ્યા મુનારી? લોલર ખાનું મશીનમાં એટલે શું કરવાનું? સીએનસી મશીનમાં લગાવવાનું. સીએનસી લેથ આવે એટલું. લેથ મશીન પર ઓવર તો ચો હેડ નોકરી જવું અપાવ એ કંપની ચલો પગાર હાલે 12,000. સારું હેડ જાતા આવજો. કને મારવો? જયલાલ
એટલે મસ્તીખોર થઈ ગયા છે. આ પહેલાં હોય નોકરી કરતો સીએનજી પંપ ઉપર. રણવીર નામમાં પણ બધા મૂનો કરી. હા મશીનમાં લગાવવાનું લે અંદર તને ના ખબર પડે, તને ખાલી ભાઈ ઓભર, તને ખાલી નોચલની જ ખબર પડે, બીજી કોઈ ખબર ના પડે. શું કેટલા બનાવીને આવી દીધા? કદી એને કદી નુગર મિલિંગ છે બોટલા જોઈ? નુગર મિલિંગ બોટલા જોઈ? હા હિંમત એને રણેલા ને હિંમતનગર ચમણાયું, હિંમતનગર ચમણાયું. હા તો ભાઈ તારે નુગર મિલિંગ તો જીવ નહીં શું ખબર હોય કે એક દાવાનો બોટલા એને એક દાવાનો બોટલા ખબર નથી, બોટલા ચોકણાય રણેલા ચમણાય. હા મોઢેરાથી આગળ રણેલા આવ્યું પાછળ. બોલે હા આગળ આવ્યું. આ ભાઈને રણેલા શું આવ્યું ખબર નહીં કે મોઢેરાથી આગળ રણેલા આવ્યું. આ ભાઈ નુગર થી મિલિંગ કોઈ જો જ નહીં. ખાલી પંપે આવે ને પંપે થી ઘેર જાય બસ, બીજું ચોય જતો નહીં. ચોય એકલો જ નહીં મથુરજી એવાને ચોય. તો હવે આકોલીના મહેમાન છે એક ભરતજી કરીને, અને આપણે શું કહેવાય મોટેપમાં રહી અને દાઉદ તરીકે ઓળખે હેર્યા. તો શું કરો છો તમે? પેક મારો ઉપાડી નહીં ખાતા, પેક નથી મારતા. ગુડ મોર્નિંગ ભરત. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા ઓય હા ચો દઈ. આ દારૂ પીતા નહીં પણ દારૂ જેવી એક્ટિંગ જબર કરી. હા એ ભરત ચો જઈ. હા શું ચો જઈ તું બોલ કે લે બોલ લે તું. હા યા ચો જઈ લે. હા તે દોડી છે પણ ઉભો રે કી. હા હા ધંધો તો કર કે મુજો ના પડે ચો ગાડીઓ તાર. હા ઓય ભરત એટલે બનાવ દે કુડા. હા વિડીયોમાં આવતો શરમ હી નહીં બનાવ પણ વિડીયો હા શરમ આવે એટલે રાતના ઘઉં વાટવાથી શરમ નહીં આવતી. હા તો મિત્રો વાગી જશે 12 પોત થઈ તો લાગી છે ભૂખ, તો શ્વાસ લેવા જવું છે દુકાને. જોઈ લો વાગી જશે 12:05 થઈ તો પાર્લરે જઈને શ્વાસ લઈને આવી અને જમવા બેસવું. ટિફિન પડ્યું રેડી, તો જમી અને પછી મળીએ. તો જોડાઈ રહેજો મારા નવા વર્ગની અંદર. તો મિત્રો શ્વાસ લઈને આવી ગયા છીએ અને હવે બૂટ કાઢી અને ઓફિસમાં જઈ અને જમવા બેસીએ. જમવામાં ઘરેથી શું આવ્યું છે એ પણ તમને બતાવું. સનું શાક આવ્યું છે, રોટલી આવી છે કે રોટલો એ પણ બતાવું. તો જોડાઈ રહેજો મારા બ્લોગની અંદર. પંખો તો ચાલુ જ છે. ટિફિન ઉતાર દો, ટિફિન ઉતારી અને જમવા બેસું એ બતાવું તમને. વાટકો ધોઈને તૈયાર રાખ્યો હતો, અહીંયા મૂકી અને હવે હાથ ધોઈ દઉં. હાથ ધોઈ અને પછી જમવા બેસું એ બતાવું તમને. રોટલી છે, રોટલો નથી. ચણાનું શાક ને ડુંગળી જોઈએ કેવું બન્યું છે.
બહુ મસ્ત બની છે. તો ખાઈને મળું, તો ત્યાં સુધી જોડાઈ રહેજો મારા નવા વ્લોગની અંદર. તો જય માતાજી મિત્રો, વાગી જશે 6:30. તો હવે મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બીજો ઓપરેટર આવી ગયો છે, તો હું ઘરે જવા તરફ નીકળું. તો આટલે મારા બ્લોગનો હું એન્ડ આપું છું. તો તમને આવા અવનવા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી મિત્રો.